કે જ્યાં ફૂલ વેચાય ત્યાં ચોખ્ખાઈ રાખવી પડે। આ એ જગ્યા ઉપરાંત પણ આ માળી સમાજ ત્યાં ચોખ્ખાઈ રાખી અને ફૂલ વેચતા હતા, પણ જે ગ્રીલો સદંતર બંધ કરી દેવામાં આવી એટલે અંદર અવર જવાનો રસ્તો સદંતર બંધ કરી દેવામાં આવ્યો। જે માટે અમે ધ્યાન દોરવા માટે આવ્યા કે સાહેબ આ સમાજને અન્યાય ન કરો, ચોખ્ખાઈ હતું અને હવે રહેશે, પણ ત્યાં આગળ અવર જવર માટે તમે 2 ગેટનું નિર્માણ કરો જેથી એમને સુગમતા રહે। માટે અમને કમિશનર સાહેબે બાહેધરી આપી છે અને આપણા જે દમણ અધિકારી છે અને વોર્ડ ઓફિસરને તાત્કાલિક ધોરણે ત્યાં મોકલી અને એનું સુખદ સમાધાન થશે એવું અમને પૂર્ણ વચન આપેલ છે। જે પાવતીઓ છે લગભગ 100-150 વર્ષ જૂની પાવતીઓ પણ છે અને જે અમારા માળી સમાજ ત્યાં ફૂલોનો વેપાર કરે છે, વર્ષોથી કરે છે। ગાયકવાડ શાસન હતું ત્યારથી અમારું ત્યાં વેપાર ચાલે છે। અમને તો અત્યારે એવું લાગે છે ગાયકવાડ શાસન હતું અમારા માટે સારું હતું, કેમ કે બધી રીતે અમને સહાયતા મળતી હતી। કોર્પોરેશન અમારા સમાજ ઉપર અત્યાચાર કરે છે એવું અમને લાગી રહ્યું છે, કેમ કે જ્યાં જ્યાં ફૂલોનો વેપાર થઈ રહ્યો છે ત્યાંથી અમને ખસેડવામાં આવે છે। અમારી માંગ અત્યારે એ જ છે કે તમે ગ્રીલ લગાડો, અમને ના નથી, પણ ત્યાં આગળ એક નાનો ગેટ 4 થી 5 ફૂટનો ગેટ મૂકી આપો, એ જ અમારી માંગ છે, જેથી કરીને અમારા જે આ 22 પરિવારનું જે ગુજરાન ચાલી રહ્યું છે